તો એ પોઈન્ટ સુધી આપણે જોયું હતું, બરાબર. આગળ વધીએ. જી, સમતલ અરીસા દ્વારા હંમેશા અરીસાની લંબ તરફનો ઘટક ઉલટાય છે, બરાબર. સમતલ અરીસા દ્વારા અરીસાની લંબ દિશાનો જે ઘટક છે એ ઉલટાય. શું મતલબ થાય એનો? તો કે માનો કે આ એક સમતલ અરીસા છે, બરાબર. સમતલ અરીસાની સામે આપણે કાર્ટેશિયન યામ પદ્ધતિ દોરીએ. y અક્ષ x અક્ષ છે અને z અક્ષ છે, બરાબર. તો અરીસાની સામેની બાજુમાં જે સામેની અક્ષ છે એ ઉલટાઈ જશે, બરાબર. y અને z છે એ એમ જ રહે. આનો મતલબ એવો થાય કે સામેની બાજુ આપણને જે પ્રતિબિંબ મળે છે એમાં y અક્ષ અને z અક્ષ બદલાતી નથી, બરાબર. તો આ છે y પ્રાઇમ, બરાબર. y નું પ્રતિબિંબ y પ્રાઇમ. z છે એ પણ બદલાતી નથી, એટલે z નું પ્રતિબિંબ છે z પ્રાઇમ. અને x છે એ પહેલા આ દિશામાં હતી, ઉલટાઈ જાય છે, એટલે હવે x છે એ આ દિશામાં આવી જાય, બરાબર. એટલે એનું પ્રતિબિંબ થઈ જશે x પ્રાઇમ. એટલે સમતલ અરીસા વડે એની સામેની બાજુમાં જે અક્ષ હોય, સામેની અક્ષ હોય એ ઉલટાઈ જાય છે, બરાબર. ગુજરાતીમાં કહીએ આપણે, સીધી ભાષામાં લખવું હોય તો એવી રીતે લખી શકાય કે માનો કે કોઈ એક વસ્તુ છે અને એના યામ આપણે જોઈએ કે VO બરાબર VX I cap પ્લસ VY J cap પ્લસ VZ K cap. આવી રીતે વસ્તુના યામ છે, બરાબર. હવે જો આ વસ્તુ છે એ આ VO ઝડપથી ગતિ કરતી હોય અરીસાની સામેની બાજુ, બરાબર, અને x અક્ષ છે એ અરીસા તરફની અક્ષ હોય, તો પ્રતિબિંબ છે એના આપણે વેગના ઘટકો કેવી રીતે લખી શકીએ? માત્ર x ઘટક બદલાય, y ઘટક અને z ઘટક બદલાતા નથી. x ઘટક બદલાય એનો મતલબ કે x ઘટક ઉલટાઈ જાય છે, બરાબર. એટલે આના ઉપરથી તમારે ઇમેજના યામ લખવા હોય, પ્રતિબિંબના યામ લખવા હોય તો આવી રીતે લખી શકાય. vi માઈનસ vx I cap. બસ આ x ઘટક છે એ બદલાય છે, બરાબર. એ ઉલટા થઈ જાય છે. y અને z ઘટક છે એ એમ જ રહે છે, બરાબર. પ્લસ vy j cap પ્લસ vz k cap, બરાબર. એક એક્ઝામ્પલ જોઈએ. માનો કે કોઈ એક સમતલ અરીસો છે અને એની સામે કોઈ એક વસ્તુ છે, ઓબ્જેક્ટ O. વસ્તુ છે એ અરીસાથી આ તરફની દિશામાં 10 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે, બરાબર. અને આ ખૂણો છે એ 37 ડિગ્રી છે. કેટલો છે? 37 ડિગ્રી. એવી જ રીતે આ અરીસો છે એ પણ અક્ષ સાથે 45 ડિગ્રીના ખૂણે 5√2 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે છે, બરાબર. અને આપણે મેળવવું છે એક પ્રતિબિંબ ની અરીસાની સાપેક્ષ ઝડપ અને બીજું આપણે મેળવવું છે પ્રતિબિંબની જમીનની સાપેક્ષ ઝડપ. ઝડપ કરતા આપણે વેગ મેળવવો વધારે સારું પડશે, બરાબર. આપણે વેગ મેળવીએ. અરીસાની સાપેક્ષ વેગ અને પ્રતિબિંબનો જમીનની સાપેક્ષ વેગ. આ બે વસ્તુ આપણે મેળવવી છે, બરાબર. તો પહેલા આપણે જે આપેલી વસ્તુ છે
જે કાંઈ આપણને માહિતીઓ આપેલી છે એ પહેલા એકત્રિત કરી લઈએ. અને એમાં પણ આપણે એક વસ્તુ છે એનો વેગ લખવાનો છે, અરીસાનો વેગ લખવાનો છે અને પછી આપણે પ્રતિબિંબનો વેગ લખી શકીએ. તો અહીંયા આપણે જોઈએ તો વસ્તુ છે એ દ્વિપરિમાણમાં ગતિ કરે છે. એના આપણને બે ઘટક મળશે, x ઘટક અને y ઘટક, બરાબર. તો આ વસ્તુ છે એનો x દિશાનો ઘટક શું થશે તો કે 10 cos 37 અને એ થશે 8 મીટર પર સેકન્ડ. અને એવી જ રીતે y દિશાનો ઘટક આપણે લઈએ તો એ થશે 10 sin 37 એટલે એ થશે 6 મીટર પર સેકન્ડ. એવી જ રીતે આપણે અરીસાના વેગના ઘટક લખી નાખીએ તો અરીસાનો x દિશાનો વેગ થશે 5√2 cos 45 એટલે એ થશે 5 મીટર પર સેકન્ડ. અને એનો જ y દિશાનો ઘટક લખીએ આપણે તો y ઘટક પણ થશે 5√2 sin 45 5 મીટર પર સેકન્ડ. તો આપણે યામ સ્વરૂપમાં લખવો હોય તો આવી રીતે વેગ લખી શકીએ. VO equal to 8i cap plus 6j cap અને VM equal to 5i cap minus 5j cap. કેમ કે અહીંયા અરીસાનો y દિશાનો ઘટક છે એ ઋણ y અક્ષ તરફ છે, બરાબર, નીચેની દિશામાં છે, એટલા માટે આ વેગનો y ઘટક છે એ -5j cap થશે, બરાબર. તો હવે આપણે અરીસાનો પ્રતિબિંબનો અરીસાની સાપેક્ષ વેગ મેળવવો છે એ પણ મળી જશે, પ્રતિબિંબનો જમીનની સાપેક્ષ વેગ મેળવવો છે એ પણ મળી જશે, બરાબર. માનો કે આપણે પ્રતિબિંબનો અરીસાની સાપેક્ષ વેગ મેળવવો છે તો આપણી પાસે સમીકરણ છે એક VIM is equal to minus VOM, બરાબર. implies VIM is equal to minus VO minus VM, બરાબર. તમે આ પર લખી શકો ઇક્વલ ટુ માઇનસ VO. VO આપણી આગળ છે 8i cap plus 6j cap minus 5i cap minus 5j cap equal to minus 8i cap plus 6j cap minus 5i cap plus 5j cap equal to 5 3 minus 3i cap plus 11j cap. તો આપણને પ્રતિબિંબનો અરીસાની સાપેક્ષ વેગ મળી ગયો, બરાબર. અને બીજો આપણે મેળવવાનો છે પ્રતિબિંબનો જમીનની સાપેક્ષ વેગ. તો જે આપણે આગળ સમીકરણ છે આમાંથી આગળ વધીએ તો આપણને પ્રતિબિંબનો અરીસાની સાપેક્ષ વેગ પણ મળી જાય. VIM is equal to minus 3i cap plus 11j cap. VIM equal to VI minus VM is equal to minus 3i cap plus 11j cap implies VI is equal to minus 3i cap plus 11j cap plus VM equal to minus 3i cap plus 11j cap. VM equal to plus 5i cap minus 5j cap equal to 2i cap plus 6j cap. તો પ્રતિબિંબનો જમીનની સાપેક્ષ વેગ પણ આપણને આ સમીકરણની મદદથી મળી જાય, બરાબર. તો આવી રીતે આપણે
પ્રતિબિંબનો વેગ મેળવવો હોય તો પણ મેળવી શકીએ, પ્રતિબિંબનો જમીનની સાપેક્ષ વેગ મેળવી શકીએ, પ્રતિબિંબનો અરીસાની સાપેક્ષ વેગ મેળવી શકીએ. સાપેક્ષ વેગનું સૂત્ર આપણી આગળ છે, તો આપણે પ્રતિબિંબનો કોઈ પણ વ્યક્તિ અથવા કોઈ પણ અવલોકનકારની સાપેક્ષ વેગ મેળવી શકીએ. h પોઈન્ટ હજી આગળ વધીએ. જો આપાત કિરણ અચળ રાખી અરીસાને થીટા જેટલું કોણાવર્તન આપવામાં આવે તો પ્રતિબિંબનું અથવા પરાવર્તિત કિરણનું લખીએ, બરાબર, પ્રતિબિંબ કરતા પરાવર્તિત કિરણનું લખીએ તો પરાવર્તિત કિરણનું 2θ જેટલું કોણાવર્તન તે જ દિશામાં થાય છે. ખાસ જો તે જ દિશામાં થાય છે, આનો મતલબ શું થાય કે જે દિશામાં અરીસાનું કોણાવર્તન કરવામાં આવે છે, પરાવર્તિત કિરણ છે એનું પણ કોણાવર્તન એ જ દિશામાં થાય છે, બરાબર. જે આપણે આગળ પોઈન્ટ જોઈશું તો તમને ખ્યાલ આવશે કે એનાથી વિરુદ્ધ દિશા આવશે. એટલે ખાસ વસ્તુ યાદ રાખો કે જો આપાત કિરણ અચળ રાખવામાં આવે અને થીટા જેટલું કોણાવર્તન અરીસાનું કરાવવામાં આવે તો પરાવર્તિત કિરણ છે એનું 2θ જેટલું કોણાવર્તન થશે. 2θ જેટલું જે કોણાવર્તન થાય છે એ પણ કઈ દિશામાં થાય તો કે જે દિશામાં આપણે અરીસાનું કોણાવર્તન કરાવીએ છીએ એ જ દિશામાં, બરાબર. સમજી લઈએ. માનો કે આ એક સમતલ અરીસો છે, એમની શરૂઆતની સ્થિતિ છે, બરાબર. આપાત કિરણ છે, આપાત કિરણ I અરીસાની સપાટીને દોરેલો લંબ n1 કહી દઈએ, શરૂઆતની પરિસ્થિતિ છે એટલા માટે, બરાબર. અને આ ખૂણો છે એ આપાત કોણ I છે. હવે આ ખૂણો I છે તો સ્નેલના નિયમ પ્રમાણે પરાવર્તિત કિરણ છે એ પણ I જેટલા ખૂણે પાછું પડશે, બરાબર. R = I કહેવાય. એટલે હું ખાલી I લખું છું અત્યારે, I. અને આ રિફ્લેક્ટેડ રે છે, R1 શરૂઆતની સ્થિતિ છે, બરાબર. હવે શું કીધું છે કે થીટા જેટલું આપણે અરીસાનું કોણાવર્તન કરાવવું છે, બરાબર. માનો કે આ અરીસો છે એને આ તરફ થીટા જેટલું કોણાવર્તન કરાવવું છે. થીટા જેટલું તમે જો અરીસાનું કોણાવર્તન કરાવો, આ ખૂણો થીટા છે, બરાબર. આ ખૂણો પણ થીટા છે. થીટા જેટલું અરીસાનું કોણાવર્તન કરાવવામાં આવે એટલે આપાત કિરણ છે એને આપણે અચળ રાખેલું છે, બરાબર. એટલે હવે આ લંબ છે એનું કોણાવર્તન થશે, કેમ કે અરીસો છે એનું કોણાવર્તન થીટા જેટલું થયું છે તો અરીસાની સામેનો જે લંબ છે, અરીસા સાથેનો લંબ, એનું પણ થીટા જેટલું કોણાવર્તન થશે, બરાબર. એટલે હવે આપણે આ અરીસાની સાથે દોરેલો લંબ એને લખીએ તો આ રીતે લખી શકાય, આ n2 છે, બરાબર. અને એનું કોણાવર્તન કેટલું થયું છે? થીટા જેટલું કોણાવર્તન થયું, બરાબર. તો પરાવર્તિત કિરણ હવે કેટલું થશે, બરાબર. પરાવર્તિત કિરણ છે એ કેટલા ખૂણે પરાવર્તિત થઈને પાછું ફરેલું છે, તો આ ખૂણો I છે, બરાબર. અને આ લંબ છે હવે અરીસા સાથેનો, એટલે ટોટલ આપાત કોણ છે એ કેટલો થશે? I પ્લસ થીટા થશે, બરાબર. તો પરાવર્તિત કિરણ છે એ પણ અહીંયાથી I પ્લસ થીટા ખૂણે પરાવર્તિત થઈને પાછું થશે. તો આ છે આ, બરાબર. અને આપણે શું મેળવવું છે તો કે આપણે
પરાવર્તિત કિરણ છે કેટલું કોણાવર્તન થયેલું છે એ મેળવવું છે બરાબર. આપણે ડેલ્ટા મેળવવું છે. ડેલ્ટા એટલે r1 અને r2 વચ્ચેનો ખૂણો, આને આપણે ડેલ્ટા કહીએ બરાબર. તો આખો ખૂણો આપણે જોઈએ તો આ ખૂણો i પ્લસ થીટા છે અને આ ખૂણો પણ i પ્લસ થીટા છે. એટલે અહીંયાથી લઈ અને છેક અહીંયા સુધીનો ખૂણો કેટલો થશે તો કે i પ્લસ થીટા પ્લસ i પ્લસ થીટા. અને આપણે ડેલ્ટા જોઈએ છે. જો આપણે ડેલ્ટાની જરૂર હોય તો બાકીનો આ ભાગ છે એ આપણે બાદ કરી શકીએ. તો આ બાકીનો ભાગ કેટલો છે? આ ખૂણો i છે અને આ ખૂણો પણ i છે. જો આ ખૂણો i છે અને આ પણ i છે એટલે i અને i એટલે -2i ખૂણો આપણે કરીએ એટલે આપણને ડેલ્ટા મળે. ડેલ્ટા એટલે r1 છે ત્યાંથી r2 નું કેટલું કોણાવર્તન થયેલું છે બરાબર. i plus i એટલે 2i plus 2i minus 2i કેન્સલ થઈ જાય. ઇમ્પ્લાઇઝ ડેલ્ટા બરાબર આપણને શું મળે છે 2 થીટા. અને તમે જુઓ તો અહીંયા પણ તમને એ ખ્યાલ આવી જાય કે એની દિશા કઈ છે તો કે જે દિશામાં અરીસાનું કોણાવર્તન થયું છે એ જ દિશામાં પરાવર્તિત કિરણ છે એનું કોણાવર્તન થાય છે બરાબર. તો અરીસામાં આપણે થીટા જેટલું કોણાવર્તન કરાવીએ તો પરાવર્તિત કિરણ છે એનું 2 થીટા જેટલું કોણાવર્તન થાય. અને દિશા કઈ હોય તો કે જે દિશામાં અરીસાને ફેરવવામાં આવે એ જ દિશામાં પરાવર્તિત કિરણ છે એનું કોણાવર્તન થાય છે બરાબર. તો તમે આમ લખી શકો. આના ઉપરથી આપણે કોણીય સ્થાનાંતર લખવું હોય તો પણ લખી શકીએ બરાબર. જેવી રીતે આપણે સાદું સ્થાનાંતર સાદા અરીસાના કિસ્સાની અંદર લખેલું હતું, સુરેખ વેગની અંદર લખેલું હતું બરાબર, સમતલ સપાટી ઉપરની ગતિ ઉપર, એવી રીતે આપણે અહીંયા ચાક ગતિ પણ કહી શકીએ બરાબર, અથવા તો કોણીય ગતિ કહી શકીએ. તો એના માટે પણ એવું લખી શકીએ. શું કહેવાય તો કે થીટા ઓફ r. થીટા r એટલે શું છે તો કે રિફ્લેક્ટેડ રે, પરાવર્તિત કિરણ છે એનું કોણાવર્તન છે. એ કેટલું હોય તો કે 2 ગણું હોય. કોના 2 ગણું જેટલું હોય તો કે અરીસાના કોણાવર્તનના 2 ગણું હોય બરાબર. એટલે થીટા r બરાબર આપણે શું લખી શકીએ 2 થીટા m બરાબર. તો આના ઉપરથી તમે આમ પણ લખી શકો. હજી જો આપણે આનું સમયની સાપેક્ષ વિકલન કરીએ તો d by dt of theta r equal to 2d by dt of theta n કહેવાય બરાબર. એટલે કોણીય સ્થાનાંતર છે અને એનું સમયની સાપેક્ષ વિકલન આપણને શું આપે કોણીય આવૃત્તિ બરાબર, તો કોણીય વેગ. તો ઓમેગા r equal to આપણે શું લખી શકીએ 2 ઓમેગા m બરાબર. તો જે રીતે આપણે સાપેક્ષ વેગ મેળવેલો હતો એવી જ રીતે આપણે સાપેક્ષ કોણીય વેગ પણ મેળવી શકીએ. આઈ જોઈએ આગળ. અહીંયા આપણે જે પહેલા કિસ્સો જોયો હતો એની અંદર આપાત કિરણ છે ને અચળ રાખીને અરીસાનું કોણાવર્તન કરેલું હતું બરાબર. એની બદલે જો અરીસાને અચળ રાખી આપાત કિરણ નું થીટા જેટલું કોણાવર્તન કરવામાં આવે તો પરાવર્તિત કિરણનું થીટા જેટલું કોણાવર્તન વિરુદ્ધ દિશામાં થશે. પેલામાં શું હતું તો કે જે દિશામાં અરીસાનું કોણાવર્તન થતું હતું એ જ દિશાની અંદર પરાવર્તિત કિરણ છે એનું કોણાવર્તન થતું હતું. હવે અહીંયા શું છે તો કે જે દિશામાં
આપાત કિરણ છે એનું કોણાવર્તન થાય છે, પરાવર્તિત કિરણનું એના કરતા વિરુદ્ધ દિશામાં કોણાવર્તન થાય છે, બરાબર. ઉદાહરણ જોઈ લઈએ શું કહેવા માંગે છે. માનો કે આ એક સમતલ અરીસો છે એમ, અને આ લંબ છે. લંબ સાથે આપાત કિરણ, શરૂઆતનું આપાત કિરણ છે I1 છે, I ખૂણે આપાત કરેલું છે. તો સ્નેલના નિયમ પ્રમાણે પરાવર્તિત કિરણ પણ લંબ સાથે I જેટલો ખૂણો બનાવશે, બરાબર. આ R1 છે. હવે અરીસાને અચલ રાખેલો છે અને આપાત કિરણ છે એનું કોણાવર્તન કરવામાં આવે, બરાબર. માનો કે આ I1 છે, આપાત કિરણ છે આ તરફ થીટા જેટલું કોણાવર્તન કરે છે, બરાબર. થીટા જેટલું કોણાવર્તન થાય છે. તો પરાવર્તિત કિરણ છે સ્નેલના નિયમ પ્રમાણે આ ખૂણો કેટલો થશે? તો કે I માઈનસ થીટા. આપાત કોણ છે I માઈનસ થીટા હોય તો પરાવર્તિત કોણ છે એ પણ કેટલો થશે? I માઈનસ થીટા. એટલે આ છે R2 અને આ છે R1, બરાબર. તો R1 અને R2 વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો કે આ I માઈનસ થીટા છે, આ I માઈનસ થીટા છે. જો આ ખૂણો થીટા હોય તો આ ખૂણો પણ થીટા થશે, બરાબર. એટલે અહીંયા આપણે જોઈએ તો આપાત કિરણ છે એનું થીટા જેટલું કોણાવર્તન કરીએ તો પરાવર્તિત કિરણનું થીટા જેટલું જ કોણાવર્તન થાય છે, પણ એની દિશા કેવી હોય છે? વિરુદ્ધ, બરાબર. તો આપણે આવી રીતે લખી શકીએ ઇમ્પ્લાઇઝ થીટા Rm અરીસાની સાપેક્ષે પરાવર્તિત કિરણ એનું કોણીય સ્થાનાંતર બરાબર માઈનસ થીટા Im. ઓકે, બરાબર. તો તમે આમ પણ લખી શકો થીટા Im ઇઝ ઇક્વલ ટુ માઈનસ થીટા Rm. તો પહેલામાં અહીંયા પ્લસ ની નિશાની હતી અને થીટા R ઇઝ ઇક્વલ ટુ 2 થીટા M હતું, બરાબર. એટલે સમીકરણમાં ફરક છે, માઇનસ ડિફરન્સ આવે છે. હજી આપણે જો આ સમીકરણનો એક વખત સમયની સાપેક્ષ વિકલન કરીએ તો d by dt of theta Rm is equal to minus d by dt of theta Im. એટલે આપણે આમ લખી શકીએ ઓમેગા Rm is equal to minus omega Im. પરાવર્તિત કિરણની અરીસાની સાપેક્ષ કોણીય ઝડપ આપાત કિરણની અરીસાની સાપેક્ષ કોણીય ઝડપ જેટલી જ હોય પણ એની દિશા કેવી હોય? વિરુદ્ધ દિશા. ખાસ ધ્યાન રાખો, અહીંયા વિરુદ્ધ દિશા આવે છે. અરીસાને અચલ રાખી અને આપાત કિરણનું થીટા જેટલું કોણાવર્તન કરવામાં આવે તો પરાવર્તિત કિરણનું થીટા જેટલું જ કોણાવર્તન થાય. પણ જો આપાત કિરણ છે એને અચલ રાખી અને અરીસાને થીટા જેટલું કોણાવર્તન કરાવવામાં આવે તો આપાત કિરણ છે એનું 2 થીટા જેટલું કોણાવર્તન થાય. પહેલા કિસ્સામાં આપણે જોયું કે વિરુદ્ધ દિશામાં કોણાવર્તન થાય અને અરીસાનું કોણાવર્તન હોય ત્યારે એક દિશામાં કોણાવર્તન થાય, બરાબર. એક એક્ઝામ્પલ જોઈ લઈએ. જો આપાત કિરણનું સમઘડી દિશામાં ડિગ્રી અને અરીસાનું વિષમ ઘડી દિશામાં 20 ડિગ્રી કોણાવર્તન કરવામાં આવે તો પરાવર્તિત કિરણનું કોણાવર્તન કેટલું થાય? તો તમારી પાસે બે રીત છે, બરાબર. તમે આ રીતનો ઉપયોગ કરીને પણ સમજી શકો અને આપણે સમીકરણ મેળવેલા તે સમીકરણ વાળી રીતનો ઉપયોગ કરીને પણ તમે મેળવી શકો, બરાબર. સમીકરણ આપણે અહીંયા એક છે અને આગળ પણ આપણે એમ જોયેલું છે, બરાબર.
તો આપેલી માહિતી છે આપણી આગળ અને સમઘડી અને વિષમઘડી એવી બે દિશા કીધી છે બરાબર. તો આપણે દિશાઓ માટે પોઝિટિવ અને નેગેટિવ સાઇન લઈ લઈએ બરાબર. તો આ ક્લોકવાઇઝ દિશા છે, સમઘડી દિશા છે. સમઘડીને આપણે ધન કહી દઈએ અને વિષમઘડીને આપણે ઋણ કહી દઈએ. અને સમઘડી તમને શું આપેલું છે? આપાત કિરણનું કોણાવર્તન આપેલું છે. એટલે આપણને આપેલું છે થીટા આઈ. થીટા આઈ છે 30 ડિગ્રી અને એ કઈ દિશામાં છે? તો સમઘડી દિશામાં છે. એટલે આપણે 30 લખીશું બરાબર. અરીસાનું કોણાવર્તન આપેલું છે થીટા એમ. કેટલું છે? 20 ડિગ્રી, પણ વિષમઘડી દિશામાં છે એટલે -20 ડિગ્રી કહેવાય બરાબર. અને આપણે શું મેળવવાનું છે? થીટા આર. આપણે થીટા આર મેળવવું છે. આપણે આગળ સમીકરણ તો છે થીટા આર એમ ઇઝ ઇક્વલ ટુ માઇનસ થીટા આઈ એમ implies theta r minus theta m is equal to minus theta I plus theta m. Implies theta r is equal to minus theta I plus 2 theta m. Theta I 30 degree plus 2 into minus 20 એટલે 40 ને 30 70 એટલે minus 70 ડિગ્રી. તો માઇનસ ની નિશાની શું દર્શાવે છે? વિષમઘડી. વિષમઘડી દિશામાં 70 ડિગ્રી જેટલું એનું કોણાવર્તન. તો આ સૂત્રવાળી રીત છે બરાબર. સાદી રીતની મદદથી આ આલેખવાળી રીતની મદદથી પણ તમે મેળવી શકો. મેથડ નંબર 2 જોઈ લઈએ. આ છે મેથડ નંબર 1. સમતલ અરીસો દોરી લઈએ. અરીસો છે અને લંબ છે, આપાત કિરણ છે. આપાત કિરણ છે એનું કેટલું કોણાવર્તન કરેલું છે? 30 ડિગ્રી જેટલું કોણાવર્તન છે. કઈ દિશામાં છે? સમઘડી દિશામાં છે બરાબર. આપાત કિરણનું આ બધું 30 ડિગ્રી જેટલું કોણાવર્તન થાય. તો તમને ખબર પડી જાય કે જો આપાત કોણ છે, આપાત કિરણ છે એ સમઘડી દિશામાં 30 ડિગ્રી જેટલું કોણાવર્તન થતું હોય તો 30 ડિગ્રી જેટલું કોણાવર્તન પરાવર્તિત કિરણનું થશે. પણ કઈ દિશામાં થશે? વિષમઘડી દિશામાં બરાબર. એટલે વિષમઘડી દિશામાં 30 ડિગ્રી આપાત કિરણ છે એના કોણાવર્તનના લીધે થાય. હવે બીજું આપણને શું કીધું છે કે 20 ડિગ્રી જેટલું અરીસાનું કોણાવર્તન થાય છે. તો આ 20 ડિગ્રી અરીસાનું કોણાવર્તન છે. કઈ દિશામાં છે? તો કે વિષમઘડી દિશામાં છે. જો અરીસાનું કોણાવર્તન કરવામાં આવે તો જે દિશામાં અરીસાનું કોણાવર્તન થાય એ જ દિશામાં પરાવર્તિત કિરણનું કોણાવર્તન થાય, પણ બમણું થાય. એટલે 40 ડિગ્રી જેટલું કોણાવર્તન કોનું થશે? પરાવર્તિત કિરણનું. કઈ દિશામાં થશે? તો કે જે દિશામાં અરીસાનું કોણાવર્તન થાય છે એ જ દિશામાં, એટલે કે વિષમઘડી દિશામાં. એટલે ટોટલ પરાવર્તિત કિરણ છે એનું કેટલું કોણાવર્તન થઈ ગયું છે? 70 ડિગ્રી. અને કઈ દિશામાં? તો કે વિષમઘડી દિશામાં. તો આલેખની રીતથી પણ આપણે સમજી શકીએ બરાબર. આગળ જોઈએ. જો બે અરીસા હોય અને એની વચ્ચે થીટા જેટલો ખૂણો હોય અને n જેટલા પરાવર્તન બાદ પરાવર્તિત કિરણ તે જ માર્ગે પાછું ફરે તો આપાત કોણ નીચે પ્રમાણે લખી શકાય. I is equal to n-1 into theta. n છે એ પરાવર્તનની સંખ્યા છે. માનો કે ઉદાહરણ દ્વારા આપણે સમજવું છે કે બે અરીસા વચ્ચેનો ખૂણો થીટા છે. અને ત્રીજા પરાવર્તન બાદ પરાવર્તિત કિરણ છે એના એ જ માર્ગે પાછું ફરે છે બરાબર. retraces its path after third reflection. then what is I? આપાત કિરણ છે શું હશે?
બે અરીસા વચ્ચેનો ખૂણો એટલે આ એક અરીસો છે અને આ બીજો અરીસો છે. બંને અરીસા વચ્ચેનો ખૂણો છે થીટા. M1 અરીસા ઉપર મને કે પ્રકાશનું કિરણ છે એ આ ખૂણે આપાત થાય છે. અહીં આપણે લંબ દોરી દઈએ તો આ ખૂણે પ્રકાશનું કિરણ આપાત થાય. સ્નેલના નિયમ પ્રમાણે આ ખૂણે જ પ્રકાશનું કિરણ છે પરાવર્તિત થઈને પાછું ફરશે. એટલે આ ખૂણો કેટલો હશે? આ ખૂણો કેટલો થાય? 90 માઇનસ i. અહીંયા લખું છું નીચે 90 માઇનસ i. અહીંયા આપણે લંબ દોરી દઈએ બરાબર. ત્રીજા રિફ્લેક્શન બાદ એટલે ત્રીજા પરાવર્તન બાદ પ્રકાશનું કિરણ છે એ જ માર્ગે પાછું ફરે. એ જ માર્ગે પાછું ક્યારે ફરે? જ્યારે માનો કે આ સમતલ અરીસો છે અને એને લંબ રૂપે જો પ્રકાશનું કિરણ આપાત થતું હોય તો અને માત્ર તો જ એના માર્ગે પાછું ફરે બરાબર. એટલે ત્રીજા પરાવર્તન બાદ એ પાછું ફરે છે એટલે ત્રીજા પરાવર્તન એ પરાવર્તિત કિરણ છે આપાત કિરણ છે એ અરીસાને લંબ રૂપે આપાત થતું હોય બરાબર. તો આ M1 અરીસો છે એની માટે આપાત કિરણ છે આટલું છે બરાબર. આ ખૂણો 90 ડિગ્રી છે, આ ખૂણો છે એ 90 ડિગ્રી છે બરાબર. આ ખૂણો થીટા છે, આ ખૂણો 90 ડિગ્રી છે તો આ ખૂણો કેટલો થાય? 90 માઇનસ થીટા. હવે આ આખો ખૂણો 90 ડિગ્રી છે એટલે આ ખૂણો થાય થીટા અને આ ખૂણો પણ થાય થીટા એટલે આખો ખૂણો કેટલો થાય? 2 થીટા. તો આ ત્રિકોણ માટે આના માટે આપણે જોઈએ તો 2 થીટા 90 ડિગ્રી અને 90 માઇનસ i બરાબર 180 ડિગ્રી થાય ને. એટલે 90 ડિગ્રી પ્લસ 2 થીટા પ્લસ 90 માઇનસ i ઇક્વલ ટુ 180. 90 પ્લસ 90 180 180 180 કેન્સલ. એટલે માઇનસ i ઇઝ ઇક્વલ ટુ 2 થીટા ઇમ્પ્લાઇઝ i ઇઝ ઇક્વલ ટુ 2 થીટા. તો જો ત્રીજા રિફ્લેક્શન બાદ એટલે કે ત્રીજા પરાવર્તન બાદ પ્રકાશનું કિરણ એ જ માર્ગે પાછું ફરતું હોય તો આપાત કોણ છે એ કેટલો હોય? તો કે બે અરીસા વચ્ચેનો જે ખૂણો હોય એના કરતા 2 ગણો હોય બરાબર. માનો કે 4 પરાવર્તન બાદ હોત તો આપાત કોણ કેટલો હોત? 3 થીટા હોત બરાબર. આપણે આના ઉપરથી લખી શકીએ. આ થર્ડ માટે આપણે લખેલું છે. ફોર્થ માટે લખવું હોય તો i ઇક્વલ ટુ 3 થીટા થાય. ફિફ્થ માટે લખવું હોય તો i ઇક્વલ ટુ 4 થીટા થાય અને 6 માટે લખવું હોય તો i ઇક્વલ ટુ 5 થીટા. n પરાવર્તન બાદ પ્રકાશનું કિરણ છે એ પાછું ફરતું હોય તો આપાત કોણ છે n-1 ઇન્ટુ થીટા જેટલો બરાબર. આગળ વધીએ કે સમતલ અરીસો છે એના વડે હંમેશા કોઈ પણ વસ્તુ હોય એનું સંપૂર્ણપણે પ્રતિબિંબ રચાય. પછી હવે એ 2 નંબરની વસ્તુ છે કે એ વસ્તુ આપણને સંપૂર્ણપણે એનું પ્રતિબિંબ દેખાય છે કે નથી દેખાતું, પણ અરીસા દ્વારા તો હંમેશા પ્રતિબિંબ છે એ આખું જ રચાય બરાબર. એટલે કે પોઈન્ટ આવી રીતે લખીએ આપણે કે સમતલ અરીસા વડે હંમેશા વસ્તુનું સંપૂર્ણ પ્રતિબિંબ જ રચાય છે. માનો કે અરીસો અતિ સૂક્ષ્મ હોય અને એની સામે ખૂબ જ મોટી વસ્તુ હોય તો અમુક અંતર કરતા જો એ વધારે અંતરે હોય તો આપણને સ્પષ્ટ રીતે દેખાય. પણ એનો મતલબ એવો નથી કે અરીસા વડે એનું પ્રતિબિંબ રચાતું નથી. અરીસા વડે હંમેશા સંપૂર્ણપણે જ પ્રતિબિંબ રચાય બરાબર. જેવડી વસ્તુ હોય એનું પ્રતિબિંબ સંપૂર્ણપણે જ અરીસા દ્વારા રચાતું હોય. પણ અવલોકનકાર કઈ જગ્યાએ છે, ક્યાંથી આપણે એ પ્રતિબિંબ છે એ જોઈએ છે એના ઉપર આધાર રાખે કે આપણને આખું દેખાય છે કે નથી દેખાતું બરાબર. એક એક્ઝામ્પલ જોઈએ કે કોઈ વ્યક્તિ છે એને એનું પ્રતિબિંબ સંપૂર્ણપણે જોવું હોય તો ઓછામાં ઓછી અરીસાની ઊંચાઈ કેટલી હોવી જોઈએ અને કેટલા અંતરે વ્યક્તિ હોય બરાબર.
એક્ઝામ્પલ જોઈ લઈએ. h ઊંચાઈના વ્યક્તિને તેનું પ્રતિબિંબ સંપૂર્ણ દેખાય તે માટે અરીસાની ઓછામાં ઓછી ઊંચાઈ કેટલી હોવી જોઈએ? પોઈન્ટ તો આપણે ઉપર લખી દીધો છે કે અરીસો ગમે એટલું સૂક્ષ્મ છે વસ્તુ છે એનું પ્રતિબિંબ તો સંપૂર્ણપણે રચાવવાનું છે પણ દેખાવું જરૂરી છે. બરાબર, વ્યક્તિ એનું પોતાનું સંપૂર્ણપણે પ્રતિબિંબ જોઈ શકે એટલા માટે અરીસાની ઊંચાઈ કેટલી હોવી જોઈએ? તો માનો કે અહીંયા આપણે સમતલ અરીસો લીધો છે. પહેલા આપણે ગણતરી કરવા માટે એને ખૂબ મોટો સમતલ અરીસો લઈએ અને પછી જેટલો ભાગ આપણે જરૂર નહીં હોય એ ભાગ આપણે બાદ કરી નાખશું. તો સમતલ અરીસો છે એમ, એની સામે h ઊંચાઈની વસ્તુ મૂકેલી છે. બરાબર, h ઊંચાઈની વસ્તુ છે અથવા વ્યક્તિ છે, વ્યક્તિની ઊંચાઈ છે એ h છે. આ એનું હેડ છે અને આ એનો લેગ છે. વ્યક્તિને એનું માથું અને પગ સંપૂર્ણપણે અરીસાની અંદર દેખાય ત્યારે એને એનું આખું પ્રતિબિંબ દેખાય. બરાબર, તો આમાંનો કે એની આંખ છે, આંખની અંદર જ્યારે માથા ઉપરથી આવતું પ્રકાશનું કિરણ છે અરીસા દ્વારા પરાવર્તિત થઈ અને આંખમાં દાખલ થાય ત્યારે એને માથું દેખાય. બરાબર, એટલે માથા ઉપરથી આવતું પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈ અને આંખની અંદર દાખલ થાય એટલે માથું દેખાય. એવી જ રીતે પગ ઉપરથી આવતું લેગ દ્વારા આવતું પ્રકાશનું કિરણ છે પરાવર્તિત થઈ અને આંખની અંદર દાખલ થાય ત્યારે પગ દેખાય. તો વ્યક્તિ છે એનું પ્રતિબિંબ છે અરીસાની પાછળના ભાગમાં માનો કે આ ડી જેટલું અંતર હશે તો ડી જેટલા અંતરે રચાયેલું છે અને જેટલી ઊંચાઈ વસ્તુની હોય એટલી ઊંચાઈ પ્રતિબિંબની હોય. બરાબર, તો આ બાજુ પણ ડી જેટલા અંતરે પ્રતિબિંબ રચાતું હોય છે. એનું લેગ છે, એનું હેડ છે, અને આ છે આંખ. બરાબર, આ ભાગમાં પાછળ પ્રકાશનું કિરણ આપણે આ બધું લંબાવીએ એટલે આંખની અંદર આ બધું દાખલ થતું હોય. આ પ્રકાશનું કિરણ છે આ બધું આપણે લંબાવીએ તો અહીંયાથી આવતું છે. આ પ્રકાશનું કિરણ છે એને આપણે આ પાછળના ભાગની અંદર લંબાવીએ તો અહીંયા દાખલ થતું હોય અને આ પ્રકાશનું કિરણ છે એને આ બાજુ લંબાવીએ તો અહીંયા લેગ સુધી પહોંચતું હોય. પણ આપણે બીજા બધા કિરણની જરૂર નથી એટલે આ કોઈ કિરણ આપણે જોતા નથી, આની નથી જરૂર આપણે. બરાબર, આટલો ભાગ આપણે રાખીએ. તો તમે જોશો તો હેડ ઉપરથી આવતું પ્રકાશનું કિરણ છે અહીંયા પહોંચે છે ત્યાંથી પરાવર્તિત થઈને પાછું પડે છે એટલે ઉપરનો ભાગ ન હોય તો પણ વ્યક્તિ છે અને એનું માથું દેખાય.
બરાબર, અને લેગ તરફથી આવતું પ્રકાશનું કિરણ અહીંયાથી પરાવર્તિત થઈને પાછું ફરે છે, એટલે હવે નીચેનો ભાગ ન હોય તો પણ વ્યક્તિને એનું પ્રતિબિંબ દેખાય. બરાબર, એટલે આટલી અરીસાની ઓછામાં ઓછી ઊંચાઈ હોવી જોઈએ. જો આટલી ઊંચાઈ હોય તો વ્યક્તિને એનું પ્રતિબિંબ આખું દેખાય. તો આ ઊંચાઈ કેટલી હશે તો તમે જોશો તો આ એક ત્રિકોણ બને છે. બરાબર, અને ત્રિકોણ માટે 10મા ધોરણની અંદર તમે પ્રમેય ભણી ગયા હશો કે જો ત્રિકોણ છે એની બે બાજુ એના મધ્ય બિંદુઓ, આ એક આ બાજુનું મધ્ય બિંદુ છે અને આ ઉપરની બાજુનું મધ્ય બિંદુ, અને એ કહી દઈએ અને આ ડી કહી દઈએ. આ બાજુનું મધ્ય બિંદુ અને બીજી બાજુનું મધ્ય બિંદુ, એ બે મધ્ય બિંદુને જોડતા જે રેખા બને એ રેખા ત્રીજી બાજુને સમાંતર હોય તો આ રેખાની લંબાઈ આ ત્રીજી બાજુની લંબાઈ કરતા અડધી હોય. બરાબર, કેટલી હોય? અડધી. અને આ ઊંચાઈ જે h કેટલી જ હોય, કેમ કે જેટલું વસ્તુની ઊંચાઈ હોય એટલી જ પ્રતિબિંબની ઊંચાઈ, એટલે વ્યક્તિની ઊંચાઈ જેટલી છે અહીંયા જેટલા એના પ્રતિબિંબની ઊંચાઈ છે. આ ત્રીજી બાજુ થઈ. બરાબર, એટલે જો આ બેના મધ્ય બિંદુઓને જોડતી રેખા ત્રીજી બાજુને સમાંતર હોય તો આ બાજુ h/2 જેટલી હોય, એટલે અરીસાની ઊંચાઈ કેટલી હોવી પડે? h/2 જેટલી. બરાબર, h/2 જેટલી ઊંચાઈ હોય તો વ્યક્તિને એનું પ્રતિબિંબ સ્પષ્ટપણે દેખાશે. બાકી જો આના કરતા નાની ઊંચાઈ હોય, ઓછી ઊંચાઈ હોય તો પણ વ્યક્તિનું પ્રતિબિંબ તો આખું જ બને, પણ વ્યક્તિ પોતાનું પ્રતિબિંબ આખું જોઈ શકે નહીં. બરાબર, આ મિનિમમ હાઈટ છે, મિનિમમ રિક્વાયર્ડ હાઈટ ઓફ ધ મિરર ટુ સી ઇટ્સ ઓલ ઇમેજ. હજી એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ. પહોળાઈ વાળો એક એક્ઝામ્પલ જોઈ લઈએ. કોઈ વ્યક્તિ છે, એને પોતાનો ચહેરો સંપૂર્ણ જોવા માટે અરીસાની ઓછામાં ઓછી પહોળાઈ કેટલી હોવી જોઈએ? માનો કે આ વ્યક્તિ છે, વ્યક્તિનું ફેસ આપણે દોરી દઈએ. એના બે કાન છે, એના એની આંખો છે. આપણે એવું માનશું કે વ્યક્તિ છે એ સિમેટ્રિક છે. બરાબર, કુદરતના નિયમનું પાલન થાય છે. એનો મતલબ કે બે આંખ વચ્ચે, આ આંખ અને કાન વચ્ચે જેટલું અંતર છે એટલું જ આ આંખ અને કાન વચ્ચે છે. બરાબર, બે આંખ વચ્ચેનું અંતર માનો કે એ જેટલું છે અને બે કાન વચ્ચેનું અંતર બી જેટલું છે, અને સામે પહેલા આપણે દોરી દઈએ ખૂબ જ મોટો સમતલ અરીસો. તો એ અરીસાની અંદર એને પોતાનું સંપૂર્ણપણે મુખડું જોવું હોય તો અરીસાની ઊંચાઈ કેટલી હોવી જોઈએ, પહોળાઈ કેટલી હોવી જોઈએ. તો બે રીતે તમે આ એક્ઝામ્પલ જોઈ શકો. પણ માનો કે આ કાન છે, ત્યાં જે પ્રકાશનું કિરણ છે એ દાખલ થઈ બહાર નીકળે અને અરીસા દ્વારા પરાવર્તિત થઈને આ આંખની અંદર પાછું ફરે તો પણ એ કાન જોઈ શકે. અને આ કાન છે ત્યાંથી પ્રકાશનું કિરણ છે આ આંખની અંદર દાખલ થાય તો પણ જોઈ શકે. પણ
આ કિસ્સાની અંદર તમે જોઈશો તો અરીસાની પહોળાઈ છે એ તમને થોડીક વધારે મળશે અને આપણને પહેલા જ કીધું છે કે કેટલી આપણે ઊંચાઈ મેળવવી છે, ઓછામાં ઓછી ઊંચાઈ, બરાબર. ઓછામાં ઓછી ઊંચાઈ મેળવવી હોય તો આ અંતર આપણે ઘટાડવું પડે. એ અંતર ઘટાડવા માટેનો એક રસ્તો એ છે કે આ કાન છે, આ બાજુનો કાન, અને આ આંખ દ્વારા નહીં પણ આ આંખ દ્વારા જોવામાં આવે, બરાબર. એટલે અહીંયાથી નીકળતું પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈ અને આ આંખની અંદર જાય અને એવી જ રીતે આ કાન દ્વારા નીકળતું પ્રકાશનું કિરણ પરાવર્તિત થઈ અને સામેની બાજુની આંખની અંદર જાય, બરાબર. તો હવે જે અરીસાની પહોળાઈ છે એ સૌથી ઓછી છે, બરાબર. આ મિનિમમ હાઈટ કહેવાય. કેટલી હશે તો કે તમે જુઓ તો આ બે કિરણો છે એ સમાંતર છે, આ કિરણો પણ સમાંતર છે, એટલે બે સમાંતર કિરણો વચ્ચે જેટલું અંતર હશે એટલું જ આ અંતર હશે. આ અંતર કેટલું હોય? ડિસ્ટન્સ ડી, આંખ અને કાન વચ્ચે જેટલું અંતર હશે એટલું, બરાબર. તો બે આંખ અને કાન વચ્ચેનું અંતર કેટલું હશે? આંખ અને કાન વચ્ચેનું અંતર આપણે મેળવવું હોય તો અહીંયાથી આપણે ભાગ પાડી દઈએ. વચ્ચેથી આંખ સુધીનું અંતર કેટલું થાય છે? a/2 જેટલું. એટલે a/2 છે એ આંખનું અંતર થયું અને વચ્ચેથી કાન સુધીનું અંતર કેટલું થાય છે? b/2 જેટલું, બરાબર. એટલે બાકીનું અંતર કેટલું થાય? આ અંતર કેટલું છે? ભાગ પાડી દઈએ એટલે આ અંતર થશે b/2 અને આ અંતર થશે a/2. આ બાકીનું અંતર કેટલું થાય? b/2 માઈનસ a/2. ઇક્વલ ટુ b માઈનસ a/2. એટલે આ આપણે અરીસાની વિડ્થ છે, બરાબર. આટલી વિડ્થ વાળો અરીસો હોય, આટલો પહોળો અરીસો હોય તો વ્યક્તિ એનું સંપૂર્ણપણે પ્રતિબિંબ, સંપૂર્ણ ફેસ અરીસાની અંદર જોઈ શકે, બરાબર. તો આ ઉદાહરણની મદદથી તમે જોઈ શકો છો કે અરીસો ગમે એટલો નાનો હોય, પ્રતિબિંબ તો સંપૂર્ણપણે રચાય, પણ જોવા માટે અમુક શરતો છે, બરાબર. અમુક શરતોનું પાલન થાય તો જ આપણને આખું પ્રતિબિંબ દેખાય. લખ્યું.